ચલો વિદ્યાર્થી મિત્રો, આજે એક નવું ચેપ્ટર શરૂ કરીશું, વર્તુળ. એટલે આમ તો દરેક ધોરણમાં થોડો વર્તુળનો ખ્યાલ આવી ગયો છે, છતાંય ફરીથી સમજીએ કે વર્તુળ સમતલ, આ કોઈ એક સમતલ છે. આ કોઈ નિશ્ચિત બિંદુથી અનંત અંતરે, એટલે કે અનંત અને નિશ્ચિત પાછું, એટલે કે નિશ્ચિત અંતરે સમતલના કોઈ આ સમતલ એના નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે, આ અંતર ગણો, અંતર તો નિશ્ચિત અંતરે આવેલા આ બિંદુઓનો ગણ વર્તુળ કહેવાય છે. વ્યાખ્યા: સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આ વર્તુળ એમાં જે આ નિશ્ચિત બિંદુ હતું એને કેન્દ્ર કહેવાય છે. ખાસ સમજો, વર્તુળની ત્રિજ્યા. વર્તુળના કેન્દ્રથી, ધ્યાન રાખજો, આ કેન્દ્રથી વર્તુળનું આ કોઈ બિંદુ, એટલે કે આ કેન્દ્રથી આ વર્તુળનું બિંદુ, એટલે કેન્દ્રથી આ વર્તુળનું બિંદુ, આ ધ્યાન રાખજો, આ વર્તુળનું કેન્દ્ર અને આ વર્તુળનું બિંદુ. તો આ કેન્દ્રથી આ બિંદુનું જે અંતર છે એને ત્રિજ્યા કહે છે. એટલે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુનું અંતર તેને ત્રિજ્યા કહે છે. અથવા બીજા શબ્દોમાં વ્યાખ્યા: આ રેખાખંડ બને છે, તો એ રેખાખંડમાં એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળનું બિંદુ હોય. એટલે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળનું બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. આગળ, વર્તુળની જીવા. જો એવો રેખાખંડ, આ એક રેખાખંડ છે, એવો રેખાખંડ એના બંને અંત્યબિંદુઓ ક્યાં હોય? વર્તુળ પર. એટલે કે આ રેખાખંડ છે, બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય. એટલે કે જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળના બિંદુ હોય તે રેખાખંડને જીવા કહે છે. ક્લિયર? વર્તુળનો વ્યાસ. આ વર્તુળનું કેન્દ્ર અને આ કેન્દ્રમાંથી જો હું કોઈ આમ દોરું, કેન્દ્રમાંથી પસાર થતી જીવા, આ જીવા જ કહેવાય, પરંતુ કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. ક્લિયર? ચાલો આગળ. નોંધ એક સમજવાની છે થોડી. વર્તુળ સમતલનું 3 બિંદુ ગણોમાં વિભાજન કરે છે. જો કોઈ આ એક સમતલ છે અને આ વર્તુળ છે, તો 3 બિંદુ ગણો કયા? તો કે આ વર્તુળ છે એની અંદરનો ભાગ. ક્લિયર? એક. બીજું આ દોરેલું વર્તુળ એ બીજો ભાગ, અને આ વર્તુળની આ બહારનો ભાગ. એટલે ધ્યાન રાખજો, આ ભાગ બહારનો. ક્લિયર? એટલે કે વર્તુળ સમતલનું 3 બિંદુ ગણોમાં વિભાજન કરે છે. કયા 3 બિંદુ ગણો? ફરી રિપીટ. વર્તુળ સમતલમાં એક વર્તુળની અંદરનો ભાગ, વર્તુળ અને વર્તુળની બહારનો ભાગ. વર્તુળનો ચાપ. વર્તુળ પરના 2 બિંદુઓ. કોઈ આ એક વર્તુળ છે, આ એક બિંદુ લઉં ને આ એક બિંદુ. વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચેનો ભાગ, એક આ ભાગ અને બીજો એક આ ભાગ. એટલે કે વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને ચાપ કહે છે. ફરીથી, વર્તુળનો ચાપ. વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનો ચાપ કહે છે. આ એક વર્તુળ છે, આ વર્તુળના 2 બિંદુ લઈએ તો એક આ ભાગ પણ ચાપ કહેવાય અને આ ભાગ પણ ચાપ કહેવાય. તો એને દર્શાવાય ચાપને APB. આ ચાપ APB કહે છે. જો હું અહીં બીજું બિંદુ લઉં Q, તો ચાપ કયો બને? AQB બને. આ નાનો ભાગ લીધો
તો લઘુચાપ, અને આ મોટો ભાગ લીધો તો ગુરુચાપ. એટલે ચાપ એપીબી લઘુચાપ થાય અને ચાપ એક્યુબી કયો થાય તો કે ગુરુચાપ. ક્લિયર? વર્તુળનો લઘુચાપ. વર્તુળના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના નાના ભાગને, આ વર્તુળના આ બે બિંદુઓ વચ્ચેનો આ વર્તુળનો નાનો ભાગ એ વર્તુળનો લઘુચાપ. અને ગુરુચાપ માટે નાનાની જગ્યાએ મોટો શબ્દ વાપરવાનો. એટલે કે ગુરુચાપ એની વ્યાખ્યા વર્તુળના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના મોટા ભાગને, આ બે બિંદુઓ વચ્ચેના વર્તુળનો મોટો ભાગ, બે બિંદુઓ વચ્ચેના વર્તુળના મોટા ભાગને વર્તુળનો ગુરુચાપ કહે છે. ક્લિયર? હવે આગળ અર્ધવર્તુળ ચાપ. વર્તુળના બે બિંદુઓ વચ્ચેના સરખા ભાગને, જો હું આ રીતે લઉં તો આ ભાગ, આ વ્યાસ હોય આ, તો આ ભાગ અને આ બંને સરખા ભાગ થાય તો તેને અર્ધવર્તુળ ચાપ કહે છે. ક્લિયર? વર્તુળનો પરિઘ. વર્તુળની પૂર્ણ લંબાઈને, આ વર્તુળ દોરું હું તો અહીંથી શરૂ કરીને આખી પૂર્ણ લંબાઈ, એટલે અહીંથી શરૂ કરીને આ પૂર્ણ લંબાઈ એને વર્તુળનો પરિઘ કહે છે. પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2πr. ક્લિયર? હવે આગળ વૃત્તખંડ. જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને, દાખલા તરીકે હું આ જીવા લઉં. ક્લિયર? તો આ જીવા અને તેના બંનેમાંથી, એટલે આ જીવા છે અને એક આ બાજુનો ચાપ, તો આ એક ચાપ લઈએ તો આ વૃત્તખંડ બને, અથવા આ બાજુનો ચાપ લઈએ તો આ એક વૃત્તખંડ બને. ક્લિયર? એટલે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ, એટલે કયા બંનેમાંથી કે લઘુચાપ અથવા ગુરુચાપ, જીવા અને લઘુચાપ અને ગુરુચાપ. ક્લિયર? એ વચ્ચેનો પ્રદેશ એને વૃત્તખંડ કહેવાય. જો જીવા એબી અને ચાપ એપીબી. ક્લિયર? અથવા જીવા એબી અને ચાપ એક્યુબી, આ બંને વૃત્તખંડ બને. એટલે કે આ આખો વૃત્તખંડ અથવા આ વૃત્તખંડ. આ નાનો છે લઘુ વૃત્તખંડ કહેવાય, મોટો છે ગુરુ વૃત્તખંડ કહેવાય. એટલે લઘુ વૃત્તખંડની વ્યાખ્યા શું થાય? તો જીવા અને ચાપ વચ્ચેના નાનો પ્રદેશ, આ નાનો પ્રદેશ એને લઘુ વૃત્તખંડ કહે છે. એટલે કે ચાપ એપીબી યોગ ચાપ એબી, જીવા એબી. ગુરુ વૃત્તખંડ, તો જીવા અને ચાપ વચ્ચેના મોટા પ્રદેશને, એટલે કે જીવા એબી યોગ ચાપ એક્યુબી. ક્લિયર? અર્ધવૃત્તખંડ, તો વ્યાસ અને અર્ધવર્તુળ ચાપ, અહીંથી હું આમ લઉં એટલે એ ભાગ એ તમારે શું બને? અર્ધવૃત્તખંડ બને છે. ક્લિયર? બહુ જ સમજવાનું છે પણ મજા આવે એવું ચેપ્ટર છે, સમજો તો. હવે વૃત્તાંશ વ્યાખ્યા જુઓ. ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ કહે છે. ફરીથી, ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ કહે છે. જો હવે સમજીએ આકૃતિ. જો ચાપ કહો તો કે હું એપીબી ચાપ લઉં, અને કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુ, આ કેન્દ્રથી આ ચાપનું એક આ અંત્યબિંદુ અને આ બીજું અંત્યબિંદુ. ક્લિયર? એટલે કે ચાપ અને કેન્દ્રથી બંનેના અંત્યબિંદુ. ક્લિયર? વચ્ચેનો પ્રદેશ, એટલે કે જે આ પ્રદેશ બન્યો, યાદ રાખજો. OA OB ચાપ એટલે રેખાખંડ OA યોગ રેખાખંડ OB, ચાપ APB. ક્લિયર?
એટલે કે આ પ્રદેશ એ વૃત્તાંશ કહેવાય. ચલો તમને એમ થશે કે આ ના કહેવાય તો એ પણ કહેવાય. જો ઓએ ઓબી અને ચાપ એ ક્યુ બી એટલે કે ઓએ યોગ ઓબી યોગ ચાપ એ ક્યુ બી. ક્લિયર? એટલે કે આ પણ એક ચાપ બને તો આ પણ એક વૃત્તાંશ બને. હવે તમને ખબર પડી ગઈ હશે કે કયા વૃત્તાંશ. આ નાનો છે તો લઘુ વૃત્તાંશ, મોટો છે તો ગુરુ વૃત્તાંશ. નાના માટે લઘુ શબ્દ વાપરીએ છીએ આપણે અને મોટા માટે ગુરુ શબ્દ વાપરીએ છીએ. એટલે જો આ નાનો એટલે લઘુ અને આ વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ, આ મોટો એટલે ગુરુ અને આ વૃત્તાંશ. એટલે કે ચાપ અને લઘુ વૃત્તાંશની વ્યાખ્યા શું? તો ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના નાના ભાગને. ક્લિયર? ચાપ અને કેન્દ્રથી આ બંને ત્રિજ્યાઓ. ક્લિયર? કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુ, આ કેન્દ્રથી ચાપનો એક અંત્યબિંદુ, આ અંત્યબિંદુને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેનો વર્તુળાકાર પ્રદેશ. ક્લિયર? ક્લિયર? અહીં ઉપરની વ્યાખ્યામાં જુઓ, પ્રદેશ ના આ ભાગ છે એમાં નાનો શબ્દ વાપરશો તો લઘુ થઈ જશે. એટલે એ નાનો અને વૃત્તાંશ, અહીં મોટો તો નાનો તો લઘુ વૃત્તાંશ, મોટો તો ગુરુ વૃત્તાંશ. એટલે વ્યાખ્યામાં ક્લિયર? તો આ નાનો ભાગ એને લઘુ વૃત્તાંશ કહે છે. ચાપ ઓએ યોગ ચાપ ઓબી યોગ રેખાખંડ ઓએ યોગ રેખાખંડ ઓબી યોગ ચાપ એપીબી. ક્લિયર? હવે ગુરુચાપની તમે જાતે જ લખી શકશો. જો ગુરુ વૃત્તાંશ નહીં. ગુરુ વૃત્તાંશ શું? તો કે ચાપ આપણે લીધો એ ચાપ આ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુને જોડતો રેખાખંડ, આ રેખાખંડ આ રેખાખંડ વચ્ચેનો જે વર્તુળાકાર પ્રદેશ, એટલે કે આ એક આખો વર્તુળાકાર પ્રદેશ પણ આટલો જ થયો, એ વર્તુળાકાર પ્રદેશનો મોટો ભાગ એને ગુરુ વૃત્તાંશ કહે છે. ક્લિયર? બહુ જ મજા આવે એવું સમજવાનું હતું. સમજશો તો વૃત્તાંશ વૃત્તખંડની ખબર પડશે. અને ખાસ કરીને 10મા ધોરણ માટે વૃત્તાંશ વૃત્તખંડ એ વર્તુળ માટે બહુ જ અગત્યની વસ્તુ છે. ચાલો સ્વાધ્યાય 10.1 ખાલી જગ્યા પૂરો. ચલો વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. હવે યાદ રાખજો, આ વર્તુળ દોરીએ તો આ કેન્દ્ર ખરેખર ક્યાં હોય? કેન્દ્ર તો હવે તમને ખબર પડી જશે. તો વર્તુળના અંદરના ભાગમાં, બહાર ઓછું હોય કેન્દ્ર, એટલે આપણે અંદર શબ્દ લખીશું. જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં વધારે હોય. હવે જો આ ત્રિજ્યા, હવે આ ત્રિજ્યા કરતાં હું અહીં બિંદુ લઉં તો ત્રિજ્યા કરતાં વધારે અંતર થાય. તો કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના કયા ભાગમાં થાય? ક્લિયર? તો ક્યાં આવે? તો કે બહારના ભાગમાં. આવી ગયો ખ્યાલ? ઓકે. વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું બને? યાદ રાખજો. તમે આ કોઈ વર્તુળ દોર્યું, આ કેન્દ્ર છે, આને તમે જીવા કહો છો, આને પણ જીવા કહો છો. આ નાની જ થાય છે, પણ જો મોટામાં મોટી જીવા ક્યાંથી થાય? તો કેન્દ્રમાંથી પસાર. તો મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું કહેવાય? વ્યાસ છે. જ્યારે ચાપના અંત્યબિંદુ એ વ્યાસના અંત્યબિંદુ હોય તો તે ચાપ કયો થાય? હવે જો આ ચાપનો એક અંત્યબિંદુ ને એક અંત્યબિંદુ, જો આ વ્યાસ હતો તો એક અંત્યબિંદુ વ્યાસના અંત્યબિંદુ થયું, તો આ ચાપનો અંત્યબિંદુ વ્યાસ, તો આ પણ વ્યાસ, એટલે કે અર્ધવર્તુળ કહેવાય. વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને જીવાનો પ્રદેશ કહેવાય છે. વૃત્તખંડ લો, હું આ વૃત્તખંડ લઉં તો બરાબર, તો આ ચાપ અને આ જીવાનો યોગગણ એ શું કહેવાય? વૃત્તખંડ કહેવાશે. આપણે વ્યાખ્યા જોઈએ. ચલો સમતલમાં આવેલું વર્તુળ સમતલના કેટલા બિંદુ ગણોમાં વિભાજન કરે છે? આપણે આજે હમણાં નોંધ જોઈ હતી, એમાં ખ્યાલ હશે 3 બિંદુ ગણો. વર્તુળ પોતે, વર્તુળનો બહારનો ભાગ અને વર્તુળનો અંદરનો ભાગ.
તો કેટલા બિંદુ ગણો થાય? તો કે 3 બિંદુ ગણોમાં વિભાજન કરે છે તેમ કહેવાય છે. ચલો આગળ. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય કારણ લખો. કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. જો ફરીથી વ્યાખ્યા હતી એ જ આવી ગયો. વર્તુળનું આ કેન્દ્ર અને વર્તુળના બિંદુ આ જોડતો રેખાખંડ. હવે શું થાય? તો ત્રિજ્યા થાય. સાચું? ત્રિજ્યા થાય ને તો વિધાન સત્ય. ક્લિયર? હવે સમાન જીવાની સંખ્યા શાંત હોય છે. આપણે આ વિચારીએ, આ હું એક વર્તુળ લઉં, આ જ જીવા લઉં ને આ જીવા લઉં, આ બે જીવા સરખી થઈ. ઓકે, ચલો બીજી પણ હું દોરી શકું ને. હું એક આટલી નાની એક જીવા દોરું તો અહીંયા પણ નાની, બંને સરખી. આ 3 1 સેમીની ને આ 1 સેમીની, બરાબર? ઓકે, હું અહીંથી પણ 1 સેમીની એક જીવા દોરી શકું, અહીંથી પણ દોરી શકું, અહીંથી પણ દોરી શકું, અહીંથી પણ. તો કેવી દોરી શકો તમે? અશાંત, એટલે કે અસંખ્ય દોરી શકો. જ્યારે અહીંયા શું કીધું તમને? શાંત. એટલે વાક્ય કેવું થાય? અસત્ય. કેવી જીવાઓ દોરી શકો તમે? અનંત જીવાઓ દોરી શકો છો. આગળ. જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ચાપ ગુરુ ચાપ છે. અસત્ય. કેમ? વિચારો. આ એક વર્તુળ છે. ક્લિયર? હવે આ વર્તુળની અંદર 3 સમાન ચાપ, એક હું આ લઉં, એક આ લઉં ને એક આ, ત્રણેય સરખા લઈએ તો ત્રણેય ચાપ શું બનાવે? તો કે આ ચાપ લઘુ જ બનાવે, આ લઘુ બનાવે ને આ લઘુ જ બનાવે. તમે વિચારો, અહીંથી મોટો બનવાની કોઈ શક્યતા ખરી? તો કે ના. એટલે કે વિધાન અસત્ય છે. લઘુ ચાપ જ બને, ગુરુ ચાપ બને નહીં. ત્રણેયથી. વર્તુળની જીવા કે તેની લંબાઈ ત્રિજ્યાથી બમણી હોય છે તો એ વર્તુળનો વ્યાસ છે. જીવા જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી હોય, એટલે ત્રિજ્યાથી બમણી હોય, વર્તુળનો શું કહેવાય? વ્યાસ. સત્ય છે. જીવા અને સંગત ચાપથી વચ્ચે બનો પ્રદેશ, યાદ રાખજો, જીવા અને ચાપથી બનતો પ્રદેશ, આ જીવા. ક્લિયર? અને આ ચાપ. વિચારો, આ પ્રદેશ કોઈ દિવસ વૃતાંશ થાય? ના, વૃત્તખંડ બને. વૃતાંશ ક્યારે થાય? તો કે કેન્દ્રથી જોડતો પ્રદેશ હોય તો આ વૃતાંશ બને. આ તો વૃત્તખંડ જ બને. વર્તુળ એ સમતલીય આકૃતિ છે. વાક્ય કેવું કહેવાય? તો કે સત્ય છે. ક્લિયર?